નમસ્કાર દર્શક મિત્રો. રાજા, રજવાડા અને રાજકારણ આ વિશિષ્ટ શ્રેણીમાં ગુજરાતના વિકાસની ઇતિહાસગાથા આલેખવાના પ્રયાસમાં આપ સૌને મારું હાર્દિક નિમંત્રણ છે અને નિમંત્રણને માન આપી આપ સૌ ઉપસ્થિત છો ત્યારે આપ સૌનું હું આપનો મિત્ર ડોક્ટર જયનારાયણ વ્યાસ હૃદયપૂર્વક સ્વાગત કરું છું. દોસ્તો, રાજા હોય, રજવાડું પણ હોય. રાજા એટલે પ્રધાન. આજના સંદર્ભમાં કહીએ તો ને એક જમાનામાં રાજા એટલે બાપુ સાહેબ રાજા જે હોય તે નવાબ હોય કે રાજા હોય. એમના પછી દિવાન સાહેબ હોય અને નીચે બધો વહીવટ હોય. તો જેટલું કુશળતા રાજવીની હોય તેટલી જ કુશળતા એના વહીવટકર્તાઓની પણ હોવી જોઈએ. રાજા કુશળ હોય અને અધિકારીઓ એની સાથે ન દોડી શકે તેવા હોય, અથવા અધિકારીઓ કુશળ હોય પણ રાજામાં દીર્ઘદ્રષ્ટિ ના હોય તો એ કામ નથી આવતું. આજે ગુજરાતના એક સનદી અધિકારી શ્રી કુલિનચંદ્ર યાજ્ઞિક, જે ઉત્તર ગુજરાત હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીના પ્રથમ વાઇસ ચાન્સેલર પણ રહ્યા, તેમના સેવાકાળ દરમિયાનમાં એમણે, જેમના કારણે મેં સરકારમાં જોડાવાનું નક્કી કર્યું હતું ને જેમના જીઆઈડીસીના ચેરમેન પદા નીચે મેં મારી કામગીરી શરૂ કરી હતી, એ લલિત દલાલ સાહેબના બે પ્રસંગો એમણે ટાંક્યા છે, જે સાંભળ્યા બાદ આપ પણ મારી સાથે સંમત થશો કે માત્ર રાજા કુશળ હોય એનાથી પતિ નથી જતું. રાજાના અધિકારીઓ પણ એટલા જ પ્રજાલક્ષી, પ્રજા માટે કામ કરનારા અને ત્વરિત નિર્ણય શક્તિ ધરાવનાર હોવા જોઈએ. એનો એક દાખલો ઉકાઈ બંધના કિસ્સામાં લલિત દલાલ સાહેબે મધરાત્રે ઉકાઈના ડૂબમાં જતા મહારાષ્ટ્રના ગામડાને ગુજરાતના પરિશિષ્ટમાં મૂકી અને આખો પ્રશ્ન કઈ રીતે ઉકેલી નાખ્યો અને ઉકાઈ યોજના બીજી નર્મદા યોજના માફક વિવાદાસ્પદ યોજના બનતી બચી ગઈ, તેનો દાખલો આપણે વાત કરી ગયા છે. આજે એવા બે બીજા દાખલાની વાત કરવી છે, પણ કુલિનચંદ્ર યાજ્ઞિક સાહેબના અનુભવમાંથી. મારું એ સદભાગ્ય રહ્યું કે યાજ્ઞિક સાહેબ સાથે કામ કર્યું અને યાજ્ઞિક સાહેબના મિત્ર તરીકે, એટલે મારાથી ઉંમરમાં ઘણા વડીલ કહેવાય, પણ એમની સાથે જોડાવાનો મને મોકો મળ્યો. હું હંમેશા એમનો પ્રશંસક રહ્યો છું અને એમનામાં જે સૌમ્યતા, જે ભાષા ઉપરનું પ્રભુત્વ અને એક નાગરમાં હોય તેવી મુત્સદીગીરી, તે ત્રણેયનો સમન્વય મેં જોયો. એ એક દક્ષ સનદી અધિકારી હતા અને એમણે દલાલ સાહેબ માટે શું લખ્યું છે તે વાત મારે આજે તમારી સમક્ષ મૂકવી છે. દલાલ સાહેબ એટલે ગુજરાત રાજ્યના છેલ્લા ઇન્ડિયન સિવિલ સર્વિસીસ એટલે ICS અધિકારી અને મારા સરકારમાં પહેલા સાહેબ, જેમના હાથ નીચે મેં સરકારી વહીવટનો એકડો ગૂંટવાનું કામ કર્યું. યાજ્ઞિક સાહેબ લખે છે, એમાં પહેલું શીર્ષક છે કાલ કરે સો આજ કર. કાલ કરે સો આજ કર. ઈસવીસન 1975માં ગુજરાતમાં મોટા પાયા પર દુષ્કાળ રાહત કામ ચાલતું હતું. તેની અધવચ્ચે તારીખ 1 માર્ચે શ્રી લલિત દલાલે 1 વર્ષની જીઆઈડીસીની નિમણૂક બાદ ફરી એકવાર મુખ્ય સચિવની જગ્યાનો હવાલો સંભાળ્યો. પહેલા તે વખતે જ્યારે હું જોડાયો ત્યારે દલાલ સાહેબ જીઆઈડીસીના ચેરમેન હતા, વળી પાછા માત્ર મુખ્ય સચિવ બની ગયા. જીઆઈડીસી ને જીએસએફસીના ચેરમેન તરીકેના હવાલામાંથી મુક્ત થયા, કારણ કે એ જગ્યાએ એમને ચિમનભાઈ પટેલના સંઘર્ષના કારણે મૂકવામાં આવ્યા હતા. ચિમનભાઈ પટેલ નવનિર્માણ આંદોલનના કારણે મુખ્યમંત્રી તરીકે વિદાય થયા, એટલે એમના હકની રોએ સિનિયર મોસ્ટ અધિકારી હોવાથી વળી પાછા દલાલ સાહેબ મુખ્ય સચિવ પદે પુનઃ પ્રતિષ્ઠિત થયા. ઈસવીસન 1975માં ગુજરાતમાં મોટા પાયા પર દુષ્કાળ રાહત કામ ચાલતું હતું. દુષ્કાળ હતો. તેની અધવચ્ચે તારીખ 1 માર્ચ ના દિવસે શ્રી દલાલે 1 વર્ષની જીઆઈડીસીની નિમણૂક બાદ ફરી એકવાર મુખ્ય સચિવની જગ્યાએ હવાલો સંભાળ્યો. તેમની વિશિષ્ટતાઓ બે.
દલાલ સાહેબની બે વિશિષ્ટતાઓ, એક દુષ્કાળ રાહતના કાર્ય અને બીજી અત્યંત ઝડપી કાર્ય પદ્ધતિ, નિર્ણય શક્તિ. સવારે 10:30 વાગે ફરજ પર હાજર થયા હશે. 11:30 વાગે વડોદરાના કલેક્ટર ઉપર મહેસૂલ વિભાગના નાયબ સચિવનો ફોન આવ્યો. વડોદરાના કલેક્ટર ઉપર મહેસૂલ વિભાગના નાયબ સચિવનો ફોન આવ્યો. દલાલ સાહેબ કહે છે, નંદેશ્રીમાં જીઆઈડીસીની 100 એકર જમીન નવરી પડી છે, તેમાં તમે ઘઉં કેમ નથી વવરાવતા? જીઆઈડીસીના ટ્યુબવેલમાંથી પાણી આપશે, વાવેતર કરાવો, અને 4મી તારીખે દલાલ સાહેબ વડોદરા આવશે, તેમને અમલવારીનો રિપોર્ટ આપો. 1લી તારીખે ફોન કરે છે અને 4મી તારીખે સાહેબ આવવાના છે વડોદરા, ત્યારે અમલવારીનો રિપોર્ટ માંગે છે. જમીન જીઆઈડીસીની હતી. ખેતીવાડી ખાતાનો વહીવટ જિલ્લા વિકાસ, સરકારની જુઓ વિડંબના જુઓ, જમીન જીઆઈડીસીની, ખેતીવાડી ખાતાનો વહીવટ જિલ્લા વિકાસ અધિકારી પાસે, એટલે જિલ્લા ખેતીવાડી અધિકારી જિલ્લા વિકાસ અધિકારીના તાબા નીચે આવે, જિલ્લા આરોગ્ય અધિકારી જિલ્લા વિકાસ અધિકારીના તાબા નીચે આવે. આમ જિલ્લાનો હાકેમ કલેક્ટર, પણ આમ ઘણું બધું મહેકમ જિલ્લા વિકાસ અધિકારીને હસ્તગત હોય. એટલે આમ જુઓ તો કામગીરી કોઈની નહીં, પણ દુષ્કાળ રાહત માટે તમામ શક્ય પગલાં લેવાની જવાબદારી સરકારની. એની ના કેમ પડાય? વિકાસ અધિકારીને કલેક્ટર જમીન જોઈ આવે. કામ મુશ્કેલ લાગ્યું. 2 દિવસ પછી શ્રી દલાલ સાહેબ વડોદરા આવ્યા. પૂછ્યું, શું કર્યું? વિકાસ અધિકારી કહે, અમે જમીન જોઈ આવ્યા, વાવેતર કરી શકાય, પણ વગડામાં સચવાય નહીં, ચોકીદાર જોઈએ, દેખરેખ રાખવા ખેતીવાડી મદદનીશ રાખવા પડે. આ બધા માટે ફાજલ માણસો મારી પાસે નથી. શ્રી દલાલ સાહેબ થોડી વાર તો સાંભળી રહ્યા, પછી કલેક્ટરને કહે, એમની મુશ્કેલી ખરી હશે, એ કરવાના નથી, તમારે કરવું છે કે નહીં? સચવાશે નહીં તોય ઘાસ તો દુષ્કાળગ્રસ્તોના મોંમાં જ જવાનું છે ને, ઘાસ તો ઢોર જ ખાવાના છે ને, ઘાસ તો દુષ્કાળગ્રસ્તોના મોંમાં જ જવાનું છે ને. આનો જવાબ શું હોઈ શકે? બંનેએ કહ્યું, કરીશું જ. થયું. લગભગ 80 એકરમાં દુષ્કાળના ખપ્પરમાં તો એક ચપટી જેટલું નહીં, પણ વહીવટી નિષ્ઠાનો એક પદાર્થ પાઠ કે આજ કરે કાલ કરે સો આજ કર, એ અમારા મનમાં કોતરાઈ ગયો. ત્યાર પછીની વાતનું શીર્ષક આપ્યો છે, કુમાર ના માર્ચ 1998ના અંકમાં આવેલું છે. પછીનો પ્રસંગ છે, એનું શીર્ષક આવ્યું છે, આજ કરે સો અબ, કાલ કરે સો આજ કર, આજ કરે સો અબ. પણ અત્યારે તો ઊંધું ચાલે છે. આજ કરે સો કલ કર, કલ કરે સો પરસો, ઇતની જલ્દી ક્યા હૈ પ્યારે, જબ જીના હૈ બરસો. આ રીતે રેડિયાળ તંત્ર ઉપર જો વગદાર અધિકારી ના હોય, મજબૂત અધિકારી ના હોય, અને એ અધિકારીઓ ઉપર નિદર્શન આપવા માટે મજબૂત પ્રધાન ના હોય, તો આજ કરે સો કલ કર, કલ કરે સો પરસો, ઇતની જલ્દી ક્યા હૈ પ્યારે, જબ જીના હૈ બરસો જેવી વાત ચાલે. તો બીજો જે પ્રસંગ છે એનું શીર્ષક આપ્યું છે યાજ્ઞિક સાહેબે, આજ કરે સો અબ. ગુજરાત સરકારના ભૂતપૂર્વ મુખ્ય સચિવ શ્રી લલિત દલાલ ત્વરિત નિર્ણયો, અસરકારક કાર્યવાહી અને દુષ્કાળ રાહત કાર્ય માટે જાણીતા હતા. આ ત્રણેય વિશિષ્ટતાઓ દેખાઈ આવે તેવો પ્રસંગ 1975માં બન્યો. રાહત કાર્યની વિચારણા માટે દર અઠવાડિયે અમદાવાદમાં મીટિંગ મળે. તેમાં મહેસૂલ ખાતા ઉપરાંત બીજા સંબંધિત ખાતાના અધિકારીઓ પણ હાજરી આપવાની રહેતી. આવી એક મીટિંગમાં જાણ કરવામાં આવી કે કચ્છમાં મોકલાતા ઘાસના ઘણા ખરા ખટારા ભુજ અને પશ્ચિમ ઉત્તર કચ્છ માટે હોય છે, પણ આખા કચ્છમાં એક જ વે બ્રિજ ગાંધીધામમાં હોવાથી દરેક ખટારાએ પ્રથમ ગાંધીધામ જઈ વજનની ખાતરી કરાવી ડિલિવરી આપવા ભુજ કે બીજે જવું પડે છે. એટલે દરેક ખટારાને 60-70 માઇલનું ડીઝલ નકામું બાળવું પડે છે. શ્રી દલાલે સવાલ કર્યો, શું થઈ શકે? કૃષિ ઉદ્યોગ નિગમના અધિકારી કહે, આપણો એક વે બ્રિજ અહીં છે, તે વેચવાનો છે, કામ આપે તેવો છે. ભુજ મોકલતા કેટલો સમય થાય? કાલે ડિસમેન્ટલ કરવાનું શરૂ કરીએ, 2 દિવસ થાય, પછી રવાના કરીએ, તેમાં 1-2 દિવસ, ત્યાં ઊભો કરવાના 1-2 દિવસ, બધું મળીને અઠવાડિયામાં એ વે બ્રિજ કામ કરતો થઈ જાય. 1 મિનિટ વિચાર કરીને દાદા સાહેબ કહે, તમારો આ મીટિંગમાં બીજો કોઈ મુદ્દો નથી, હમણાં જ અહીંથી સીધા જાઓ. આજે ડિસમેન્ટલ થાય, કાલે રવાના થાય ને પરમ દિવસે ભુજમાં ઊભો કરી દીધાની મને ખબર મળવી જોઈએ, જાઓ. તેમ જ થયું.
બ્યુરોક્રસીમાં થતા ટીકાપાત્ર વિલંબનો આથી સારો અને સરળ ઉપાય બીજો કયો હોઈ શકે? સ્પષ્ટ માર્ગદર્શન આપ્યું. અધિકારીએ કહ્યું કે 2 દિવસ એને ડિસમેન્ટલ કરતા, એટલે અહીંથી છૂટો પાડતા થાય, 2 દિવસ ટ્રાન્સપોર્ટમાં લાગે, બીજા 2 દિવસ ત્યાં એને ફરી ઉભો કરતા થાય વેઇંગ સ્કેલને, એના કાપીને 6 દિવસના દલાલ સાહેબે 3 દિવસ કરી નાખ્યા કે 1 દિવસમાં ડિસમેન્ટલ કરાવો, 1 દિવસમાં ટ્રાન્સપોર્ટ અને 1 દિવસમાં એ ઉભો થઈ જાય અને ચોથા દિવસે કામ કરતો થાય તો 60 થી 70 માઇલનું જે ડીઝલ બળે છે અને વિલંબ થાય છે તે અટકી જાય અને એ પ્રમાણે કરી શકાયું. એટલે વહીવટી તંત્રમાં કામ કરવાની આવડત તો હોય છે, પણ એને ત્વરિત ગતિએ અને સ્પષ્ટ નિર્ણય આપનાર નિર્ણાયક અધિકારીઓ હોવા જોઈએ અને એ નિર્ણાયક અધિકારીઓને ઉપર ખાંખોચ ન કરે પણ એ અધિકારીઓની પીઠ થાબડે એવા રાજ્યકર્તા પણ હોવા જોઈએ. એટલે આ પરિસ્થિતિમાં આ આખું વાત નો આપણે સંદર્ભ લેવો જોઈએ. આ થઈ વાત મુખ્ય સચિવ શ્રી લલિતચંદ્ર આર દલાલ ની કામ કરવાની પદ્ધતિની. મુખ્ય સચિવ તરીકે નિવૃત્ત થયા બાદ સવારના અટીરામાં ફરતા ફરતા મિત્રો જોડે 33 વર્ષની નોકરીના પ્રસંગો ચર્ચાતા એ બધાનું વૈવિધ્ય અને કામ તથા મુશ્કેલીને પાર પાડવાની એમની લાક્ષણિકતાને લીધે ઘણા તેમને આત્મવૃત્તાંત લખવા વર્ષોથી આગ્રહ કરતા, પણ એમાં એમનો અહમ પ્રદર્શિત થાય એ ભયથી લલિત દલાલ સાહેબ પોતાની આત્મકથા લખવાથી દૂર રહ્યા. છેવટે મુંબઈના મારા કોલેજ કાળના મિત્રોનો આગ્રહ ન ઠુકરાવી શક્યો અને કવિઓ રવિન્દ્રનાથની પ્રાર્થનાના શબ્દોમાં ઈશ્વરને વંદી લખવા પ્રેરાયો છું. એ શબ્દો છે: સકલ અહંકાર આમાર, સકર અહંકાર આમાર, ડુબાવ ચોખેર જલે, મારો સકળ અહંકાર આંખોના અશ્રુઓમાં ડુબાડી દો. અને લલિત દલાલ સાહેબે સનદી સેવાના સંભારણા એ શીર્ષક હેઠળ પોતાની આત્મકથા લખી છે. જે કોઈને વાંચનમાં રસ હોય એણે આ આત્મકથા રંગદ્વાર પ્રકાશન, 15 યુનિવર્સિટી પ્લાઝા, દાદા સાહેબના પગલા પાસે, નવરંગપુરા, અમદાવાદ 380-009. ફરી વાંચી જાઓ. રંગદ્વાર પ્રકાશન, 15 યુનિવર્સિટી પ્લાઝા, દાદા સાહેબના પગલા પાસે, નવરંગપુરા, અમદાવાદ 380-009. પુસ્તકનું નામ છે સનદી સેવાના સંભારણા. લેખકનું નામ છે લલિત દલાલ. જેને રસ હોય એ આ પુસ્તક ખરીદી અને વાંચી શકે છે. મારા મત પ્રમાણે 80 રૂપિયાના મૂલ્યનું આ પુસ્તક ખરેખર વાંચવા લાયક એક ઉત્તમ પુસ્તક છે. અને ગુજરાતમાં અગાઉના વહીવટકર્તાઓ, પછી રાજકારણના હોય કે સનદી અધિકારીઓ હોય, કેવી ત્વરિત ગતિથી અને કેવા સારા નિર્ણયો લેતા એની કેટલીક ઝલક આ પુસ્તકમાં અક્ષરદેહ ધારણ કરીને આપણી સમક્ષ મુકાઈ છે. એટલે વાંચવાની મારી તમને ખાસ ભલામણ છે. તો આ પ્રસંગને આપણે આટલે જ રોકીએ છીએ. આપ સૌને પ્રસંગ ગમ્યો છે, એ પ્રસંગ આપે માણ્યો એ માટે મારો આપને આભાર. હવે એ માત્ર આનંદ આપના પૂરતો જ સીમિત ન રાખતા, ગમતું હોય તો એટલે આ ગુંજેને ગાલીએ, જેવું વારંવાર કહું છું, ગમતા નો કરીએ ગુલાલ. એમ તમે જાતે તો સબસ્ક્રાઇબ કરજો જ, પણ તમારા મિત્રો, તમારા કુટુંબના સભ્યો પણ આ બધું સબસ્ક્રાઇબ કરે અને ગુજરાતના ઇતિહાસના કેટલાક પાના, જે કેટલાય ચોપડીઓ વાંચવાથી તમે જેનાથી પરિચિત થઈ શકો, તે તમને 15 મિનિટમાં વાંચવા મળી શકે એ પ્રકારની વ્યવસ્થામાં ભાગીદાર બને એવી મારી તમને સૌને આગ્રહભરી વિનંતી છે. સબસ્ક્રાઇબ કરજો, અમારી સાથે જોડાજો. તમારે કોઈ પૈસો પણ ખર્ચવાનો નથી, પણ અમને તમારા સાથ અને સહકારની હૂંફ મળશે તો અમારા ઉત્સાહમાં વધારો થશે. એમાં પણ કોઈ બેમત નથી જ. તો અમારી સાથે જોડાશો એવી મારી આપને વિનંતી છે. આભાર, ધન્યવાદ.